મહત્વની વાત, ડાઉસીમમાંથી ઝડપાયો માદક પદાર્થનો જથ્થો। ભારતમાલા રોડ નજીકથી પોલીસે એપીએમ આલ્કોઇડ, બ્રાઉન કલરનો પાવડર, ઓપીએમ ડેરિવેટર સહિતનો માદક પદાર્થનો જથ્થો ઝડપ્યો। 12,99,000થી વધુની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ। માદક પદાર્થ ક્યાંથી લાવ્યા, કોને વેચવાના હતા એ માહિતી કઢાવવા પોલીસે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વસંત તિરગર। વસંત, કઈ રીતે કઈ જગ્યાએથી નશાના સોદાગર ઝડપાયા છે, કેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, શું કાર્યવાહી? મહત્વની વાત છે કે વાવ થરાદ જિલ્લાના થરાદના વાતાળાઉ સીમમાંથી મોટી માત્રામાં માદક પદાર્થ ઝડપાયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઓપીએમ આલ્કોઇડ જે પાવડર હોય છે તે પણ ઝડપાયો છે। ઓપીએમ ડેવિટર પાવડર પણ ઝડપાયો છે। જોકે 2 શખ્સો જે છે તેને પણ ઝડપી પાડવામાં આવશે। સાથે સાથે 12,99,533 નો જે મુદ્દામાલ છે તે હાલ પોલીસે જપ્ત કર્યો છે। મોટી માત્રામાં હેરોઇન જે ડ્રગ્સ આવે છે તે ઝડપીને પોલીસે જે માફિયાઓ છે ડ્રગ્સ પ્લેન્ડરો તેના વિરોધમાં હાલ તો કાર્યવાહી પણ હાથ ધરી છે। જોકે બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર રાજસ્થાનની સીમમાંથી આ જે ડ્રગ્સ પેડલરો છે તે ડ્રગ્સ ઘુસાડતા હોય છે, જેને લઈને જ પોલીસ હાલ સતર્ક બની છે। આભાર આપનો તમામ માહિતી બદલ।